ભરૂચના જાડેસર વિસ્તારમાંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેન શાહની શોધખોળનો અંત આખરે કરુણ આવ્યો છે। ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફ નગરપાલિકાની ટીમને કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો સહિત વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। નિજધામ સોસાયટીમાં રહેતો કાનવ ગત રોજથી અચાનક ગુમ થયો હતો। પુત્ર ઘરે પરત ન ફરતા પરિવારજોને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન જાડેસર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો। સાયકલ બ્રિજ પર મળી આવતા કાનવ નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસની ટીમો દ્વારા નર્મદા નદીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। નદીના પ્રવાહ અને આસપાસના વિસ્તારોમાં ટીમો દ્વારા સતત શોધખોળ કરવામાં આવી હતી। સાથે જ નર્મદા મૈયા બ્રિજ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા। અનેક કલાકોની શોધખોળ બાદ આજે ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફ નગરપાલિકાની ટીમને કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો। કાનવનો મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પુત્રોનો મૃતદેહ નજર પડતા માતા પિતા અને પરિવારજનો હૈયાફાટ આક્રંદ ગુંજી ઉઠ્યો હતો। થોડા કલાકો પહેલા જ જે પરિવાર પોતાના લાડકવાયા કાનવને શોધી રહ્યો હતો એ જ પરિવારને આજે તેના નિર્જીવ દેહનો સામનો કરવો પડ્યો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। હાલ કાનવનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે રહસ્ય યથાવત છે। 14 વર્ષના કાનવના અકાળ મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 24 ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26 12:30 ની આસપાસ અમે નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે।